આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં પહેલું પ્રકરણ છે રાષ્ટ્રીય ફળ કેરી. તો એ આખું પ્રકરણ છે આપણે સમજવાના છીએ. આખો વિડીયો છે તમે ધ્યાનથી જોજો. તો આ પ્રકરણની અંદર આપણે પહેલાં તો કઈ કઈ બાબતો શીખવાના છીએ. તો એ પ્રકરણની અંદર આપણે જો 1000થી મોટી સંખ્યાઓની પર 4 મૂળભૂત ક્રિયાઓ કઈ કઈ હોય તો કે મૂળભૂત ક્રિયાઓ હોય સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 દાખલાઓ 1000થી મોટી સંખ્યાઓના આ 4 દાખલાઓ છે એ આપણે શીખવાના છે. પછી લંબાઈ, વજન જેવી રાશિઓના નાના મોટા એકમો વિશે જાણવાનું છે ને એની સાથેનો સંબંધ, જેમ કે ગ્રામ હોય તો એને કિલોગ્રામમાં ફેરવવાના, કિલોગ્રામ હોય તો એને ગ્રામમાં ફેરવવાના, એ બધું શીખવાનું છે. પછી મોટી સંખ્યાઓ એના વ્યવહારુ દાખલાઓ એટલે કે કોયડાઓ આપેલા હોય એ શીખવાના છે. પછી અંદાજ લગાવવાનો છે કે કોઈ વસ્તુઓનો મોટો ઢગલો પીડ્યો હોય તો કેટલા કિલોગ્રામનો હશે, તો એ બધી અંદાજ આપણે લગાવતા શીખવાનું છે. બરાબર છે. તો આટલું આમાં આપણે આ પાઠની અંદર આ પ્રકરણની અંદર આપણે શીખવાનું છે. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં જ એક નાની એવી કવિતા આપેલી છે. જો કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચ. તો આ છે ને એને હાઈકુ કહેવાય. જો અહીંયા આપેલું છે કે આ રચના કુલ અક્ષર ગણો, આ રચનાના કુલ અક્ષર ગણો. તો એની અંદર કેટલા છે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અક્ષર છે. કેટલા છે? 17 અક્ષર છે. તો પહેલી હરોળમાં 5 અક્ષર છે, જો આમાં 5 છે. બીજી વચ્ચેની હરોળની અંદર 7 અક્ષર છે, આમાં 7 અક્ષર છે, એટલે કુલ 17 અક્ષર છે. છેલ્લીમાં પાછા 5 છે. તો 3 પંક્તિઓની રચનાને હાઈકુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હાઈકુ. એ જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે, જાપાનીઝ કવિતા છે. 17 અક્ષરમાં લખાયેલું હોય છે. તેનું બંધારણ છે 5 7 5. જો તમે પણ એવું બનાવી શકો કે પહેલી લીટીની અંદર 5 જ અક્ષર રાખવાના, બીજીમાં 7, ત્રીજીમાં પાછા. બીજી એક કવિતા જો આપેલી છે કે મીઠી સુગંધી તું સોરઠની કેરી હું છું કેસર. જો પહેલી લીટીમાં 5 અક્ષર, બીજીમાં 7, ત્રીજીમાં 5. આવી રીતના હાઈકુ છે એની રચના થતી હોય છે. આગળ આપેલું છે કે તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા વાંચી છે. અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. જો અહીંયા બધા કેરીના ચિત્રો આપેલા છે, બધા અલગ અલગ પ્રકારના કેરીના ચિત્રો આપેલા છે. તમે કોઈ વાર્તા કે કવિતા કેરી વિશેની સાંભળી છે? જો સાંભળી હોય તો તમારે તમારા વર્ગની અંદર કહેવાની છે. આગળ છે, જ્યારે તમે કેરી વિશે વિચારો છો તો કેવા આકારો તમારા મનની અંદર આવે છે? કેરી વિશે વિચારો તો આવા આકારો છે. જો ઘણી જગ્યાએ એવી ડિઝાઇન તમે જોઈ છે કેરીના આકાર જેવી. તો નીચેનું ચિત્ર બનાવો, તેમાં આપેલ વિવિધ આકારોનો ઉપયોગ થશે. જો અહીંયા અલગ અલગ પ્રકારના ઝાડના ચિત્ર આપેલા છે, એની અંદર પણ કેરીના ચિત્ર જો બનાવેલા છે. બરાબર છે. તો ઘણી એવી ડિઝાઇન હોય છે જેમાં કેરીની ચિત્રો આપેલા હોય છે. જો અહીંયા અલગ અલગ પ્રકારની ભાત આપેલી છે ડિઝાઇન. જો આ કાપડની અંદર કે ઘરના બારીના પડદા છે એની અંદર આવી બધી ડિઝાઇન આપેલી હોય. તો આ કેરીની ડિઝાઇન છે. જેની ડિઝાઇન છે કેરીની. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહે છે. આ આમ્ર આકારો છે ભરત ગૂંથણ, પછી રંગ, ચિત્રો, દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે છે? ભરત ગૂંથણમાં, ચિત્રોમાં અને દાગીનામાં એટલે કે ઘરેણાની અંદર પણ આ કેરીના ચિત્રો છે એ જોવા મળતા હોય છે. તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પર અને અન્ય ચિત્રોને જુઓ અને તેમાં રહેલા વિવિધ રંગો, આકારોમાં કેરી છે કે નહીં એમ તમારે શોધવાનું છે. તમારી આજુબાજુ એટલે કે તમારા ઘરની અંદર કપડાં હોય, મમ્મીની સાડી હોય, સાદડી છે, અન્ય ચિત્રો છે, તેની અંદર ક્યાં ક્યાં કેરીના આકારો જોવા મળે છે એ તમારે શોધવાનું છે. આવી કેરી તમે પણ દોરો. એક કરતાં વધુ ચિત્રો દોરો અને એની ભાત ચિત્ર પણ તમે બનાવો. તો એક કાગળ હોય તો એની અંદર અલગ અલગ પ્રકારના આવી રીતના તમે ચિત્રો બનાવો અને એની અંદર તમે રંગ પૂરો અલગ અલગ પ્રકારના, તો એ સરસ મજાનું છે એ ભાત ચિત્ર છે એ બની શકે. આગળ અહીંયા આપેલું છે ગુજરાતનો ગીર સોમનાથ જિલ્લો એનો તાલાળા તાલુકો કેરીના ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. કેસર કેરી એટલે શું? તો એ કેરીની એક જાત છે. ને ગુજરાતની અંદર ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી છે. ખાવા માટે ખૂબ જ મીઠી બધાને લાગે છે અને બધાને મનપસંદ કેરી છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહેવામાં આવે. તાલાળા ગીર છે ત્યાં એનું ઉત્પાદન થાય છે એટલે
કેસર કેરીની રાજધાની તાલાળા ગીર છે એને કહેવામાં આવે છે. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. જીવાદોરી એટલે શું? કે જે આપણું જીવનનું ભરણ પોષણ કરતું હોય એને જીવાદોરી કહેવાય. તો કેસર કેરીના આંબાવાડીઓ છે એ આખા તાલોડા તાલુકો છે એનું લોકોનું ભરણ પોષણ કરે છે, એને જીવાદોરી કહેવામાં આવે છે. અહીંયા જો આગળ કહેવત પણ આપેલી છે કે આંબે આવ્યા મોર, વાર્તા કહેશું પોર. આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. તો કેરી કેવી રીતે આવે છે એની બધી અહીંયા વાત કરેલી છે. કે આંબા ઉપર સૌપ્રથમ શું આવે છે? મોર. મોર એટલે ફૂલ. ત્યાર પછી એના ઉપર કેરી આવે છે. કેરીને ધાબા પરથી આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. આંબા ઉપર જો અહીંયા ઢગલો પણ બતાવવામાં આવ્યો છે. આંબા ઉપરથી ઉતારી એનો ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સ પેક કરવાનું છે. આમાંથી મોટી કેરીઓ એ અલગ કરવામાં આવે, નાની કેરીઓ અલગ કરવામાં આવે, અને સારી કેરીઓ અને ખરાબ કેરીઓ એ અલગ કરવામાં આવે. પછી જો અહીંયા બોક્સ પડેલા છે, આવા બોક્સની અંદર એને પેક કરવામાં આવે છે. પછી એને માર્કેટ યાર્ડની અંદર મોકલવામાં આવતા હોય છે. હવે અહીંયા જો એક ગણતરી થોડીક આપેલી છે કે એક બોક્સમાં 18 નંગ હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે અને તમામ બાળકો તેને ખોલી અને એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? બરાબર છે. જો અહીંયા એક ગણતરી આપણે કરવાની છે કે એક બોક્સની અંદર કેટલા છે? 18 નંગ છે. અને એવા બોક્સ કેટલા લાવવાના છે? તો તમારા વર્ગમાં જેટલા બાળકો હોય એટલા. પછી એને ઢગલો કરવાનો છે. પછી 10 કેરીની એક એવી ઢગલી કરવાની છે. આપણે એની ગણતરી કરીએ. માની લો કે એક બોક્સની અંદર 18 નંગ કેરી છે, એવા આપણે બોક્સ લાવીએ. જો અહીંયા આપણે ગણતરી કરીએ. એક બોક્સમાં 18 નંગ. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તમારા વર્ગના? માની લો કે 25. અથવા તો તમારા વર્ગની જે હોય એ તમે લખી શકો છો. તો વર્ગની અંદર 25 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો એ બધા એક એક બોક્સ લાવશે. તેથી બોક્સની સંખ્યા કેટલી થશે? બોક્સની સંખ્યા કેટલી થશે? 25. જેટલા બાળકો છે દરેક બાળક છે એક એક બોક્સ લાવવાના છે. 25 બોક્સ થશે. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 25. અને એક બોક્સની અંદર 18 નંગ છે. તો એની ગણતરી આપણે કરીએ તો કુલ કેરી કેટલી થશે? તો કુલ કેરી થશે કુલ કેરી બરાબર 25 ગુણ્યા 18. એનો આપણે ગુણાકાર કરીશું. પહેલા 10 સાથે 1ની સાથે ગુણાકાર કરીશું. તો 1 એટલે કેટલા છે? અહીંયા 18 છે. તો 1 એટલે 10 કહેવાય. તો 10ની એક શૂન્ય મૂકી દઈશું એટલે એક સાથે જ ગુણાકાર કરવો પડે. 1 5 5, 1 2 2. હવે 8નો ગુણાકાર 8 5 40 ની શૂન્ય વધી 4, 8 2 16, 16 ને 4 20. અહીંયા 0, અહીંયા 5, અહીંયા 4. કેટલા થયા? 450 નંગ કેરી થશે. 450 નંગ કેરી થશે. તો 18 નંગ એક બોક્સની અંદર હોય અને 25 બાળકો કેરીઓનું એક એક બોક્સ લાવે તો કેટલી કેરી થાય? 450 થાય. હવે એમાંથી 10-10ની એવી ઢગલી કરવાની છે. આપણે કેટલી કરવાની છે? એક ઢગલીની અંદર 10 કેરી. તો આપણે એની બોક્સ છે એની આપણે ઢગલીઓ કરીએ તો 10 કેરીની ઢગલી કરવાની છે. તો એની અંદર આપણે 450ની ઢગલી કરવાની છે. 450 ભાગ્યા 10 કરીશું. તો 10 ચોક 40, બાદબાકી કરીશું. અહીંયા 5, અહીંયા 0. હવે શૂન્યનો વારો એટલે અહીંયા શૂન્ય લખીશું. તો 50 થયા. 10 5 50 ની બાદબાકી 0. તો કેટલા થયા? 45 જવાબ આવ્યો. તો 45 ઢગલી થશે. 45 ઢગલી થશે. આટલી ઢગલી થશે 10-10ની. આવી રીતે એ ગણતરી છે આપણે કરવાની છે. એક આંબાવાડીમાં કેટલા આંબા હોય એનું અનુમાન કરો. હવે આંબાવાડી હોય તો એની અંદર કેટલા આંબા હોય અંદાજે? તો એ તો ગમે એટલા હોઈ શકે. તો એનું આપણે અનુમાન કરવાનું છે. કોઈક આંબામાં
આંબાવાડીની અંદર 20 હોય, 30 હોય, 25 હોય, બરાબર, ગમે એટલા આંબા હોઈ શકે છે. હવે શું કરવાનું છે? જો આગળ બીજી ગણતરી છે કે એક સિઝનમાં એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિલોગ્રામ વજનવાળા 18 બોક્સ ભરાય છે, 12 કિલોગ્રામ વજનવાળા 18 બોક્સ ભરાય છે એક આંબામાંથી, એટલી ખેડૂત છે એ ઉતારે છે એક આંબામાંથી. તો આંબાવાડીમાંથી સિઝન દરમિયાન ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી છે તેનો પણ અંદાજ લગાવો. આનો પણ આપણે અંદાજ લગાવવાનો છે. માની લો કે એક આંબામાંથી 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાય છે, બરાબર છે. તો એક આંબામાંથી કુલ કેટલા કિલોગ્રામ કેરી છે એ ઉતરશે એની ગણતરી આપણે કરવી પડશે. એની ગણતરી કરીએ. એક આંબાની કેરી બરાબર 18 બોક્સ ભરાય છે. એક બોક્સની અંદર કેટલી કેરીઓ છે? 12 કિલોગ્રામ. તો 12 ગુણ્યા 18 કરીએ એટલે આપણને ખબર પડી જશે કે કેટલી કેરી ઉતરશે એક આંબામાંથી. 1 2 2 1 એકા 1. હવે 8નો વારો, 8 દુ 10 ની 0, 8 દુ 16નો છગડો વધી 1, 8 1 8, 8 ને 1 9. અહીંયા શૂન્ય મૂકી દઈએ, આનો સરવાળો કરી દઈએ. અહીંયા 6 2 ને 9 11 વધી 1 અને 2 216 કિલો, 216 કિલોગ્રામ એક આંબામાંથી, એક આંબામાંથી 216 કિલોગ્રામ કેરી છે એ ઉતરશે. હવે આગળ શું છે જો તો આંબાવાડીમાંથી સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવો. તો માની લો કે એક આંબાવાડીની અંદર 50 આંબા હોય તો કુલ કેટલી થશે કેરીઓ? તો 50 આંબા હોય તો એની ગણતરી આપણે કરીએ કે એક આંબામાંથી 216 કિલોગ્રામ થાય છે, બરાબર છે. એક આંબામાંથી 216 કિલોગ્રામ થાય છે. તો 216 ગુણ્યા 50, કુલ આંબા 50, બરાબર. તો એની ગણતરી કરીએ. અહીંયા 0 5 6 30 ની 0 વધી 3 5 1 5 5 ને 3 8 5 2 10. તો 10,800 કિગ્રા કેરી છે એ કુલ 50 આંબામાંથી થશે. બોક્સ કેટલા થાય એની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરશું? તો બોક્સની ગણતરી આપણે બે રીતે કરીએ કે જો એક બોક્સની અંદર 12 કિલોગ્રામ કેરી આવે છે. કેટલી આવે છે? 12 કિલોગ્રામ. તો એક બોક્સમાં 12 કિલોગ્રામ હોય એમાં, બરાબર, અને આંબામાંથી 18 બોક્સ ભરાય છે. એક આંબામાંથી 12 કિલોગ્રામ આવે છે, એક આંબામાંથી 18 બોક્સ ભરાય છે. એ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ, બરાબર છે. તો ગણતરી કરવા માટે જો આનો આપણે 12થી ભાગાકાર કરી દઈશું તો પણ થઈ જશે. બીજી રીત આપણે કરવી હોય તો એક આંબામાંથી 18 બોક્સ ભરાય છે તો 50 આંબામાંથી કેટલી કેરી ભરાય છે? 50. તો 18 બોક્સ ગુણ્યા 50 આંબા. એક આંબામાંથી 18 ભરાય છે. એક આંબા પરથી 18 બોક્સ, 18 બોક્સ કેરી ભરાય છે. આપણી પાસે 50 આંબા છે તો એની આપણે ગણતરી કરીએ. 5 40 ની 0 વધી 4 4 1 5 1 5 5 ને 4 9, 900 બોક્સ એ ભરાય છે. કેટલા બોક્સ ભરાય છે? 9. આવી રીતે એની ગણતરી આપણે કરવાની છે. આગળ તમારું વજન કેટલો કિલોગ્રામ છે? માની લો કે તમારું વજન છે એ તમારું વજન કેટલું છે તમારે જોવાનું છે. તમારે લખવાનું. માની લો કે તમારું વજન 25 કિલોગ્રામ છે. હવે તમારા જેવા 12 બાળકોનું વજન એક સાથે લગભગ કેટલું થાય? 25 કિલોગ્રામના 12 બાળકો હોય તો એનું વજન કેટલું થશે એની આપણે ગણતરી કરવાની છે. તો 25 બાળકો છે એનું વજન આપણે કરવાનું છે અને 12 બાળકોનું કરવાનું છે. માની લો કે એક બાળકનું વજન 25 છે ગુણ્યા 12, તો એની ગુણાકાર આપણે કરીશું એટલે બધા 12 તમારા મિત્રો હોય એનું વજન કેટલું થાય ખબર પડી જશે. 1 5 5 અને 1 2 2, 2 5 10 વધી 1 2 2 4 અને 1 5, સરવાળો કરી દઈએ. 0 5 માં 10 ની 0 વધી 1, અહીંયા 3. 12 બાળકોનું વજન કેટલું થશે? કેટલું વજન થયું? 300 કિલો થયું. અહીંયા આપણે લખીએ 300 કિલોગ્રામ વજન થાય.
તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય એના કરતાં આંબાવાડીમાં ઉતરતી કેરીનું વજન વધારે કે ઓછું? તો આંબાવાડીમાં આપણે જે ગણતરી કરી હતી એ વધારે હતું કે ઓછું? તો એ તો 900 કિલોગ્રામ, 10,000 કિલોગ્રામ તો કેટલું થયું હતું? 10,000 કિલોગ્રામ થયું હતું. તો એ તો 300 કિલોગ્રામથી તો ઘણું બધું વધારે કહેવાય. તો એ વધારે છે. આગળ છે જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય, આપણા ઘરે અઠવાડિયે માની લો કે સરેરાશ 5 કિલો, અઠવાડિયાની 5 કિલો કેરી ખવાય છે. જો કેરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસની અંદર કેટલી કેરી ખવાશે, કેટલા રૂપિયાની કેરી ખવાશે, કિલોગ્રામ કેરી ખવાશે અને કેટલા રૂપિયાનો ખર્ચ થશે, એ બે આપણે શોધવાનું છે. તો અઠવાડિયાની કેરીઓ છે એની આપણે ગણતરી કરીએ. તો એક અઠવાડિયામાં 5 કિગ્રા કેરી ખવાય છે. એક અઠવાડિયામાં કેટલી કેરી ખવાય છે? 5 કિગ્રા. તો અને કેરીનો ભાવ છે 75 રૂપિયા હોય. કેટલો છે? 75 રૂપિયા હોય. તો એક માસમાં કેટલી કેરી ખવાશે અને કેટલા રૂપિયાનો ખર્ચ થશે એ આપણે શોધવાનું છે. તો અઠવાડિયામાં 5, તો એક મહિનાની અંદર અઠવાડિયા કેટલા હોય? તો એક મહિનામાં એટલે કે 4 અઠવાડિયા હોય તો 5 ગુણ્યા 4 બરાબર 20 કિગ્રા. 20 કિલોગ્રામ કેરી એક મહિનાની અંદર ખવાશે. હવે 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે? 1 કિલોગ્રામ કેરીનો ભાવ 75 રૂપિયા છે. તો અઠવાડિયામાં 5 કિલોગ્રામ કેરી છે તો અઠવાડિયામાં કેટલા રૂપિયાનો ખર્ચો થશે એ આપણે શોધીએ. એક માસમાં આપણે શોધવાનું છે, બરાબર છે. તો એક માસની અંદર આપણે કેરી કેટલી ખાઈએ છીએ? એક માસની અંદર કેરી આપણે ખાઈએ છીએ 20 કિલોગ્રામના 75 રૂપિયા ભાવ છે. કુલ ખર્ચ એક મહિનાનો ખર્ચ બરાબર 75 ગુણ્યા 20. 20 કિલોગ્રામ કેરી છે અને 75 છે એનો ભાવ છે. તો 1 શૂન્ય, 2 પંચા 10 શૂન્ય, વધી 1, 2 સત્તા 14, 14 ને 15. કેટલા રૂપિયા આવ્યા? 1500 રૂપિયા. 1500 રૂપિયાનો ખર્ચ થશે. આટલા રૂપિયાનો ખર્ચ થશે. હવે એક માસમાં આટલા રૂપિયાનો ખર્ચ થશે. હવે આગળ કહે છે જો કેરીની સિઝન 3 મહિના સુધી ચાલે અને નિયમિત કેરી ખવાતી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત કેટલી થશે એનું આપણે અનુમાન કરવાનું છે. તો 3 મહિના સુધી ચાલતું હોય તો એની આપણે ગણતરી કરીએ. માની લો કે 3 મહિનાની કેરી, 3 મહિનાની કેરી બરાબર એક મહિનામાં કેટલી જોઈશે? 20 કિલો. 20 ગુણ્યા 3 બરાબર 2 તેરી 6 અને 1 શૂન્ય 60 કિગ્રા. 60 કિલોગ્રામ કેરીની 3 મહિનામાં જરૂર પડશે. હવે 3 મહિનાનો ખર્ચ પણ આપણે શોધીએ. 3 મહિનાનો ખર્ચ બરાબર એક મહિનાનો છે 1500. 1500 ગુણ્યા 3 એનો આપણે ખર્ચ મળી જશે. 3 નો શૂન્ય સાથે ગુણાકાર એટલે શૂન્ય, બીજી શૂન્ય સાથે ગુણાકાર એટલે શૂન્ય, 3 પંચા 15 નો પાંચડો, 1 વધી, 3 એકા 3, 3 ને 1, કેટલા થયા? 4,500 રૂપિયાનો ખર્ચ 3 મહિનામાં થશે. તો એવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ જોઈએ. આગળ શું છે જો કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં, જો વેકેશનમાં ઉનાળાની અંદર કેરીઓ આવે ને ત્યારે તમારે બધાને વેકેશન હોય તો ગામડાની અંદર વાત છે, ગામડાની વાત છે, શહેરની વાત નથી. તો ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી અને કેરીને પાડવાની હરીફાઈ કરે. ભાવ ઉપરથી કેરી પાડવાની નાના છોકરાઓ છે ને હરીફાઈ કરતા હોય. અને છોકરાઓથી જો એકાદ કેરી પડે ને તો એ પતંગ કાપ્યા જેટલી ખુશી થાય એને. પતંગ કેમ ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવતા હોય ઉપર પતંગ કાપી નાખે તો એને કેટલી મજા આવે. તો એવી આ કેરી એકાદા આંબા ઉપરથી જો એ પથ્થર મારીને છોકરાઓ પાડી દે તો એને ખૂબ જ મજા આવે. અને જો આ હરીફાઈમાં કેરીઓ તૂટે ને કેટલાના માથા પણ ફૂટે. શું થાય છે? કેરીઓ તો આંબા ઉપરથી પડે, કેટલાના માથા પણ ફૂટે છે.
સાથે સાથે લોકોની લીલીછમ લાગણી રતુંબડી થઈ જાય. એટલે કે સાથે સાથે લોકો છે ઘણીવાર છે એમને અ, ઘણું બધું એવું પણ લાગે કે છોકરાઓને વાગી ગયું છે અને એવું પણ થતું હોય છે, દુઃખ પણ લાગતું હોય છે. એટલે કે રતુંબડી લાગણી થાય. માતાઓના જીવ પડકે બંધાયેલા રહે. માતાઓના જીવ છે જો એની મમ્મીઓ પણ જોતા હોય ને એવી હરીફાઈ થતી હોય ત્યારે. આ બધું શહેરમાં જોવા નથી મળતું, કેમ કે શહેરમાં તો આંબા જ ન હોય અને બાળકો છે એ આંબા ઉપર ચડવું અને આવી રીતે આંબાની સાથે રમવું, કેરીઓ પાડવી, એ બધું ગામડાનું જીવન છે, શહેરનું જીવન નથી. અને જો આવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત થઈ જાય. એટલે કે ગામડાના લોકો જેવા મોટા શહેરના લોકો છે એ લોકો છે એ આવી રીતે રમત નાના બાળકોને રમવા ન દઈ શકે. અને ત્યાં પછી જો કોઈ બાળકને કોઈનો બીજાનો પથ્થર વાગી ગયો હોય તો લોકો છે એ ઝઘડા પણ કરવા માંડતા હોય છે. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય એવું કહે છે. તો ઘણા લોકો એવા હોય છે, બધા એવા નથી હોતા. તો ઘણીવાર શહેરની અંદર આવું બને તો ઝઘડો પણ થઈ જતો હોય છે. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે અને નીચે તમે પણ કેરીના ચિત્રો દોરવાનો પ્રયત્ન કરો. જો અહીંયા કેરી આપેલી છે અને એમાં જો પાન સાથે હોય ને તો એ કેરી છે એ વધારે સુંદર લાગે છે. જો કેવી સરસ મજાની કેરીઓ દોરેલી છે. આવા ચિત્રો તમે પણ દોરી શકો છો અને તમારે પણ દોરવાના, કલર પૂરવાના, પાન છે એની અંદર લીલો કલર પૂરવાનો અને એવી રીતે તમારે પણ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ અહીંયા એક કેરી વિશેની મહત્વની વાત આપેલી છે. જો શું તમે જાણો છો કે ભારત એક વર્ષમાં અંદાજિત જો આટલી કેરી ઉત્પન્ન કરે છે, આટલા ટન કેરીનું ઉત્પાદન કરે છે. કેટલા છે ગણો તો. આ રકમ છે એને ગણવી હોય તો કઈ રીતે ગણાય? તો એના માટે આપણે થોડુંક સમજી લઈએ. જો એકમ, દશક, 100, 1000, 10,000 એ સંખ્યા છે એ સ્થાન છે તમે સમજેલા છો. જો એક જ આંકડો હોય ને, માની લો કે એક છે તો એને એકમ કહેવાય. એટલે કે આ એક છે. તો એની બાજુમાં બીજો એક આંકડો લખીએ તો એને દશક કહેવાય. શું કહેવાય? દશક. એટલે કે આ દશકના સ્થાન ઉપર હોય એટલે એની કિંમત 20 હોય અને એકમની 1 એટલે 21 થયા. હજી એક આંકડો આવે તો માની લો કે 4 છે તો 421, તો આને 100 કહેવાય. શું કહેવાય? 100. એના પછી હજી એક આવે તો એને 1000 કહેવાય. તો અહીં માની લો કે 3 છે તો એ 1000 થયા. એ શું થયું? 1000. તો એના પછી હજી એક આવે, માની લો કે 5 છે તો એને 10,000 કહેવાય. એના પછી હજી એક આંકડો આવે તો હવે આંકડો આવશે શેનો આવશે? તો હજી એક આંકડો માની લો કે 2 લખીએ છીએ તો એને કહેવાય લાખ. એના પછી હજી એક આંકડો લખીએ 7 તો એને કહેવાય 10 લાખ. અને હવે હજી એક આંકડો આવે કે માની લો કે 8 લખ્યા તો એને કરોડ કહેવાય. બરાબર. તો કેટલા આંકડા લખ્યા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આંકડા લખ્યા. તો એને જો પહેલો આંકડો હોય એને એકમ કહેવાય, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. એને ક્રમમાં તમારે યાદ રાખવાના છે એટલે બોલવામાં આપણને સરળતા રહે. જો પહેલો આંકડો હોય એ એકમ છે તો એના ભાગ કઈ રીતે પાડવાના હોય? જો ભાગ છે ને પહેલા 3 છે એ અલગ રાખવાના, અહીંથી આ 3 છે એને અલગ રાખવાના, પછી 2 ના ભાગ પાડવાના. કેટલાના પાડવાના? 2 ના. આગળ આવે એટલે જો અહીંયા બીજા 2 આવે તો એના 2 ના ભાગ પાડવાના. તો આવી રીતે પહેલા 2 છે ને એને આ કરોડ કહેવાના, એના પછીના 2 આવે એને લાખ કહેવાના અને 1000 અને છેલ્લા 2 છે તો આપણે સાથે જ બોલીએ છીએ. તો એવી રીતે એને બોલવાના હોય. તો જો આને 421 કહેવાય. આ 2 ભેગા બોલવાના એટલે કે 53 બોલવાના. 53 અને કયા સ્થાન ઉપર છે? 1000. 53,000. આ 2 ને લાખ બોલવાના. 2 લાખના સ્થાન ઉપર છે તો 72 લાખ. આ કરોડના સ્થાન ઉપર છે. જો 8 જ છે તો 8 કરોડ. માની લો કે અહીંયા 18 હોય તો 18 કરોડ. એવી રીતે બોલવાનું હોય. તો સંખ્યા છે એના આધારે તમે ભાગ પાડી શકો. જો માની લો કે અહીંયા બીજી સંખ્યા લખું છું, આવી સંખ્યા છે તો આની સંખ્યાને આપણે વાંચવી હોય તો કઈ રીતે વંચાય છે? તો આના 2 ના ભાગ પાડી દેવાના. પહેલી 3 સંખ્યા અલગ રાખવાની એટલે કે અહીંયા એક અલ્પ વિરામ કરી દેવાનું, પછી 2 થી અલ્પ વિરામ કરવાનું. અહીંયા એક, અહીંયા જો 2 આંકડા પહેલા 3 મૂકવાના, પછી 2 અને પછી 2 અને છેલ્લે પાછા જેટલા હોય એટલા 2 મૂકતા જવાનું. હવે ગણવાના છે. જો આ 2 છે એ 1000 છે અને આ 2 છે એ લાખ છે અને આ કરોડ છે. હવે વાંચવા તરત જ આપણને ખબર પડી જઈએ. આ 8 છે એ કરોડના સ્થાન ઉપર છે તો કઈ રીતે સંખ્યા લખાશે? 8 કરોડ. પછી કેટલા છે? આ 36 છે. કેટલા છે? 36.
36 લાખના સ્થાન ઉપર છે એટલે 36 લાખ. આ બે કયા સ્થાન ઉપર છે? 1000 છે. કેટલા છે? 97. તો અહીંયા આપણે લખીશું 97,000 અને 853 તો એમ નામ લખીશું 800 અને 53. આવી રીતે સંખ્યા લખાય. એવી રીતે જો વાંચવાની અંદર કઈ રીતે કરવાનું છે? પહેલા 3, પછી 2000ના, બીજા 2 લાખના અને ત્રીજા જે આવે એ કરોડના. તો આવી રીતે તમારે શીખી જવાનું છે. તો અહીંયા જો સંખ્યા આપેલી છે, આટલી સંખ્યા આપેલી છે, એમાં જો પહેલા 3 છે એના પછી એક અલ્પવિરામ આવ્યું, 2 એના પછી અલ્પવિરામ, પાછા 2 પાછું એક અલ્પવિરામ અને પાછું એક જ છે. જો આગળ હજી આંકડા આવે તો 2 ને ભાગ પાડતું જવાનું છે. હવે માની લો કે આ છે તો 100 છે, આ 2000 છે, 2 શૂન્ય છે 1000 છે. આ કયા સ્થાન ઉપર છે? એ લાખ આવ્યા અને આ કરોડ આવ્યા. હવે કે આ સંખ્યાને આપણે લખવી હોય તો કઈ રીતે લખાશે? તમે બોલો તો. એક છે કયા સ્થાન ઉપર છે? 1 કરોડ છે. પછી 60 છે એ કયા સ્થાન ઉપર છે? લાખ ઉપર. તો 60 લાખ ને આગળ પછી કાંઈ નથી તો 1 કરોડ અને 60 લાખ જ ખાલી. એવી રીતે એ સંખ્યા લખાશે. 1000ના સ્થાન ઉપર હોય તો આગળ લખીએ કે 1000, આટલા 1000 અને આટલા 100. બરાબર? એવી રીતે લખવાનું છે. આટલા પાછા એ ટન છે. શું છે? ટન છે. અને 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. તો 1 કરોડ અને 60 લાખ ટન. 1 કરોડ 60 લાખ ટન અને 1 ટન એટલે 1000 કિલોગ્રામ. તો કેટલા કિલોગ્રામ થાય છે આપણે ગણતરી કરવી હોય તો આના ગુણ્યા હજી આપણે 1000 કરવા પડે. કેટલા કરવા પડે? 1000. એટલે જેટલો જવાબ આવે ને એટલા કિલોગ્રામ કેરીનું ઉત્પાદન ભારત કરે છે. તો ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ભારતમાં એમાંય સૌથી વધારે ઉત્તર પ્રદેશની અંદર કેરીનું ઉત્પાદન થાય છે. કે ઉત્તર પ્રદેશ છે એ સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. આગળ છે તમે મોટામાં મોટી કેરી વિશે જાણો છો? શું છે એની વિશેની માહિતી વિશે જાણો છો? સૌથી મોટી કેરી 3.435 કિલોગ્રામની હતી. એટલે 3 કિલોગ્રામ. 3 કિલોગ્રામ એટલે કેટલું થાય? આપણે કેરી લેવા જઈએ ને તો આપણે કિલોમાં કેરી લઈએ, 1 કિલો 2 કિલો એમ. અને આ તો કેટલી થઈ? 3.5 કિલોગ્રામ થઈ. 3.5 કિલોગ્રામ કેરીની ખાલી વજનની એક જ કેરી. કેટલી? 3.5 કિલોગ્રામની એક જ કેરી. આપણે 1 કિલો કેરી લઈએ ને તો એમાં 4-5 કેરીઓ આવતી હોય. કેટલી આવે? 4-5 કેરીઓ આવે મોટી મોટી. અને આ તો 3.5 કિલો કેરીની અંદર ખાલી એક જ કેરી, એવડી મોટી કેરી રજૂ થઈ હતી. ક્યાં? ફિલિપાઇન્સ નામનો દેશ છે એમાં રજૂ થઈ હતી. એની લંબાઈ હતી 30.8 સેમી. 30 સેમી એટલે કેટલી થાય? લંબાઈ કેટલી હતી? 30.8 એટલે તમારી ફૂટપટ્ટી, માપપટ્ટી હોય એની અંદર 30 સેન્ટીમીટર હોય તો આખી માપપટ્ટી જેટલી એની લાંબી હતી કેરી. એવડી આખી માપપટ્ટી જેવડી અને 12 ઇંચ જેટલી. અને પરિઘ કેટલો હતો? 49 સેમી. એટલે આખી કેરી, જો આ કેરી આપેલી છે તો એ કેરીને એની ફરતું માપવામાં આવે. જો અહીંથી આમ, અહીંથી શું કેરી છે એ માપવામાં આવે આવી રીતે, અહીંથી આમ અને પાછળ થઈને આમ. તો એ આખી કેરી છે એ કેટલા સેન્ટીમીટર થાય છે? 49.53 એટલે કે 50 સેન્ટીમીટર જેટલી થાય છે. અને પહોળાઈ એટલે કે પહોળાઈ એટલે શું? પહોળાઈ એટલે આ રીતે આમ માપવાની, આમ આ બાજુથી માપવાની આમ. તો એ કેરી છે એ થાય છે 17 સેન્ટીમીટર. 17 સેન્ટીમીટર એટલે તમારી ફૂટ છે એ અડધી થાય. તો એવડી મોટી કેરી છે. એવી રીતે એ કેરી છે એ રજૂ થઈ હતી. આવડી મોટી કેરી, સૌથી મોટામાં મોટી કેરી છે એ રજૂ થયેલી છે. આગળ મુદ્દો આપેલો છે, જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલ નમૂના મુજબ અલગ અલગ કેરીના આકારો એમાં ભાત ચિત્ર બનાવો. જો અહીંયા અલગ અલગ આકારો આપેલા છે એની અંદર તમારે શું કરવાનું છે? એની અંદર તમારે કેરીના ચિત્રો અને કેરીના આકારના ભાત ચિત્રો છે એ બનાવવાના છે. જો કેવી રીતે એને બનાવ્યું છે બધું, કેરીના ચિત્રો બનાવીને જો ડિઝાઇન બનાવી છે, અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે. તમારે પણ આવી અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવવાની છે. એમાં ઉપયોગ કરવાનો છે કેવો? એનો કેરીના ચિત્રનો, કેરીના આકારનો ઉપયોગ કરવાનો છે. જો અહીં કેરીનો આકાર ઉપયોગ કર્યો છે, વચ્ચે વર્તુળ છે, ચોરસ છે અને એમાં જો કેવું ચિત્ર બનાવ્યું? આ વર્તુળ છે એની અંદર 2 કેરીના ચિત્રો બનાવીને કેવું સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. પછી અહીંયા જો ત્રિકોણ અને ચોરસનો ઉપયોગ કરીને કેરીના ચિત્ર બનાવ્યા છે. અહીંયા પણ ત્રિકોણ છે અને ગોળ છે, વર્તુળ છે. અહીંયા જો ગોળ, પછી 2 કેરી છે. અહીંયા ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ બધાનો ઉપયોગ કરીને સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. આવી રીતે તમારે પણ કેરીના આકારનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવવાના છે.
આગળ જો જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત પણ જોઈ છે. તો કંઈ એનાથી આપણે મૂંઝાવાનું નથી. તો અહીંયા અલગ અલગ પ્રકારની કેરીના ચિત્રો આપેલા છે. નીચે જાતની કેરીઓ બજારમાં જાતે તપાસ કરો અને તેને પસંદ પડે તેની ખરીદી કરો અને આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારમાં કાર્ડ પેપર પર તમારે દોરવાની છે. જો અહીંયા અલગ અલગ પ્રકારની કેરીઓ આપેલી છે. આ કેરીનું ચિત્ર છે એ કઈ છે? હાફૂસ કેરી છે. એને અંગ્રેજીમાં આલ્ફોન્સો કહેવામાં આવે છે. આ કેસર કેરી છે. અહીંયા કેસર કેરી આપેલી છે. પછી જો આવી મોટી લાંબી કેરી આવે છે તેને તોતાપુરી કહેવામાં આવે છે. જો આવી કાચી કેરી પણ ઘણી બધી આવતી હોય છે, આવી તોતાપુરી, એ બહુ ખાટી ન હોય એટલે બધા ખાવા માટે ખૂબ જ ઉપયોગ કરતા હોય છે. પછી આ લંગડો કેરી છે. એના પછી અહીંયા દશેરી કેરી આપેલી છે. આ બદામ કેરી છે. અલગ અલગ પ્રકારની કેરીઓ છે આ બજારની અંદર, માર્કેટની અંદર તમે જોતા હશો. હવે આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે, આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે એ તમારે તમારા મમ્મી પપ્પાને ઘરે પૂછવાનું છે. અને જો કોઈ કેરી બીજી હોય તો એના વિશે તમારે લખવાનું છે કે જો કોઈ કેરી આમાં બાકી રહી જતી હોય તમે તમારા મમ્મી પપ્પાને પૂછશો તો આ સિવાયની ઘણી બધી કેરીઓ છે એ તમને કહેશે. આગળ મુદ્દો છે આંબાવાડી અને તેનો ખેડૂત, એવો એક મુદ્દો છે. એની અંદર શું આવે છે આપણે જોઈએ કે તમારામાંથી કેટલાકને આંબાવાડી જોઈ છે? તમારામાંથી કેટલાય આંબાવાડી જોઈ છે? આંબાવાડી એટલે શું? આંબાવાડી એટલે કે જે વાડીની અંદર આંબાઓ વાવેલા હોય અને એમાંથી કેરીઓ આવતી હોય અને આંબાવાડી કહેવાય. એ તમે ક્યાં જોઈ છે? ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ જ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય તે તમારે શોધવાનું છે. તમે ઝાડ પર ચડતા આવડે છે? તમને ઝાડ પર ચડતા ડર લાગે છે? આ બધા જવાબો તમારે વર્ગની અંદર આપવાના છે. આંબાવાડી છે એ સૌરાષ્ટ્રની અંદર જે બાળકો હોય એને, અથવા તો બનાસકાંઠા છે એની અંદર જો બાળકો રહેતા હોય, વલસાડ છે જ્યાં જ્યાં કેરીનું ઉત્પાદન થાય છે ત્યાંના બાળકો છે એને આંબાવાડી જોઈ હોય અને આંબા પણ જોયા હોય, અને જો એમને આંબાવાડી હોય તો ઝાડ પર પણ, આંબાના ઝાડ પર પણ ચડતા હોય, એમને ડર ન લાગે. પણ જે આંબા ન જોયા હોય, ઝાડ પર ક્યારે ન ચડ્યા હોય, એમને ડર લાગે. આગળ જો હવે તમારે કલ્પના કરવાની છે. શું કરવાનું છે? આંખો બંધ કરી દેવાની છે અને પછી કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા છો. તમારે કલ્પના કરવાની છે આંખો બંધ કરીને, અને તમારે એવું વિચારવાનું છે કે તમે એક બહુ મોટા આંબાના ઝાડ નીચે ઊભા છો. આંબો કેટલો મોટો હોઈ શકે તે તમે વિચારી શકો છો? આંબો કેવડો હોય એ તમારે મનમાં વિચારવાનું છે કે ખૂબ મોટું ઝાડ એનું હોય. આગળ આંખો બંધ જ રાખવાની છે તમારે. પછી શું કહેવાનું છે? કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. તમારે ખેડૂત સાથે તમે આંબાવાડીમાં આવ્યા છો એવી કલ્પના કરવાની છે. મંદ મંદ વાયરામાં પાંદડાના અવાજ કરી રહ્યા છે, પાંદડા અવાજ કરી રહ્યા છે, ધીમો ધીમો પવન આવે છે અને આંબાવાડીની અંદર આંબાના ઝાડ પર આંબાના પાંદડા છે એનો અવાજ આવી રહ્યો છે. આંબા પરથી કૂહુ કૂહુ એવો અવાજ આવી રહ્યો છે. શેનો કોઈ અવાજ છે? કોયલ બોલતી હશે. આંબાની કેરી પર પવનની ડાળી પર હિંચકા ખાઈ રહી છે. કોણ? કોયલ. હવે તમારે આંખો બંધ રાખીને કલ્પના કરવાની છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈને પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનારને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવી મુશ્કેલીઓનો તો કે બહુ પવન આવે તો આંબા ઉપરથી કેરીઓ છે એ નીચે પડી જાય, જેના કારણે પાકની અંદર મોટું નુકસાન જતું હોય છે. ગાડામાં ખૂબ દૂર સુધી લઈ શકાતું નથી. જો બળદગાડા ને એવું બધું લઈને કેરીઓ છે એ ગામ સુધી લાવી શકે, પણ ગામમાંથી માર્કેટ યાર્ડ સુધી કેરીઓ લઈ જવાની હોય તો એને બીજું વાહન લેવું પડે. કેમ કે બળદગાડું છે એ ખૂબ ઝડપથી ન ચાલી શકે. કેટલું ચાલે? જો 1 કલાકમાં બળદગાડું છે 4 કિલોમીટર જેટલું અંતર, 1 કલાકમાં કેટલું અંતર કાપે? 4 કિલોમીટર જેટલું. 10 કિમી અંતર કાપવા માટે એને કેટલો સમય લાગશે? ચાલો વિચારો તો. 1 કલાકની અંદર 4 કિલોમીટર કાપે છે. 2 કલાકમાં કેટલું કાપશે? 8 કિલોમીટર. 2 કલાકમાં કેટલું અંતર કાપશે? 8 કિમી. આપણે કેટલાની ગણતરી કરવાની છે? 10 કિમીની. તો બીજા 2 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય જોઈશે? 1 કલાકમાં 4, તો અડધી કલાકમાં 2 કિલોમીટર અંતર કાપશે. એટલે કે 2.5 કલાકનો એને સમય લાગશે. કેટલો સમય લાગશે? 2.5 કલાક. 2.5 કલાક સમય લાગશે એને. 2.5 કલાકમાં એ 10 કિલોમીટર અંતર કાપશે બળદગાડું. અનુમાન કરો તમે ઝડપથી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો? તમે ઝડપથી ચાલો તો
1 કલાકમાં તમે કેટલું અંતર કાપી શકો, બળદગાડા જેટલું કાપી શકો, એનું તમારે અનુમાન કરવાનું છે. તો આપણે અંદાજિત બળદગાડું ચાલતું હોય એટલું જ આપણે ચાલતા હોઈએ છીએ, એટલે આપણે એટલું અંદાજિત અંતર કાપી શકીએ. આગળ છે, મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને આપણે કઈ દિશામાં નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? સૂર્યના આધારે આપણે નક્કી કરી શકીએ કઈ દિશા છે. જે દિશામાં સૂર્ય હોય એ પૂર્વ દિશા હોય જો સવારનો સમય હોય તો, અને બપોર પછીનો સમય હોય તો જે બાજુ સૂર્ય હોય તે પશ્ચિમ દિશા હોય. એના આધારે આપણે દિશાઓ છે નક્કી કરી શકીએ છીએ. આગળનો મુદ્દો છે શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેને ઉગવાની દિશા નક્કી કરો. તો તમારે સૂર્ય જોવાનો છે અને એની ઉગવાની દિશા નક્કી કરવાની છે. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો કે પૂર્વ દિશામાં ઉગે છે. કઈ દિશામાં ઉગે છે? પૂર્વ. તમારી પશ્ચિમ તરફ રહેલી 2 વસ્તુઓના નામ લખો. જો આ તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે કે સૂર્ય ઉગ્યો હોય એ દિશાની બાજુ તમારે ઊભું રહેવાનું. તમારી પાછળ એટલે કે તમારી પાછળની દિશા હોય એ પશ્ચિમ દિશા હોય તો તેની બાજુ પડેલી 2 વસ્તુઓ હોય એના નામ તમારે લખવાના છે. એવી એક તમારે રસપ્રદ પ્રવૃત્તિ કરવાની છે. આગળ જો, વાહ કેટલી કેરીઓ, જો અહીંયા ચિત્ર આપેલું છે એમાં અલગ અલગ પ્રકારની કેરીઓ છે. જો અલગ અલગ પ્રકારની છે, બધી કલર છે અલગ અલગ છે. તો એ અલગ અલગ જાતની કેરીઓ છે. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે એમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે છે અને ઉગાડે છે. આંબાની ખેતી કઈ રીતે થાય છે એના વિશેની વાત છે. જો હવે ખેડૂતો છે કેવા આંબાની કલમ પસંદ, કલમ એટલે શું? પહેલા તો કલમ છે ને એ જે કેરી જે મોટો આંબો હોય ને એની નાની એવી ડાળ હોય ને એના છોડ ઉપર એની કલમ કરવામાં આવે છે. જેનાથી શું થાય કે ઝડપથી કેરીઓ આવે છે. જો ડાયરેક્ટ કેરીની ગોટલી વાવવામાં આવે તો એના ઉપર કેરીઓ આવતા ખૂબ જ વાર લાગે છે અને એની જાત પણ એવી ન હોય, સરસ મજાની મીઠી ન હોય. એની મીઠી જે આંબાની કેરીઓ મીઠી હોય ને એની ડાળથી કલમ પસંદ કરવામાં આવે ને તો એ આંબા ઉપર એ જ આંબા ઉપર જેવી કેરીઓ આવતી હોય ને એવી જ કેરીઓ આવે અને એવી મીઠીઓ કેરીઓ આવે. એટલે કે કલમ વાવવામાં આવે છે અને ખેડૂતો કેવી કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે, એને એવી કેરીઓની કલમ પસંદ કરી અને એને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓ આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે. ઘણા વર્ષો એટલે જો કલમ વાળો આંબો હોય તો 3-4 વર્ષની અંદર એની ઉપર કેરીઓ આવવા માંડે છે. પણ જો કલમ વગરનો આંબો હોય તો એના ઉપર કેરીઓ આવતા થોડીક વાર લાગતી હોય છે. હવે અલગ અલગ પ્રકારના વાહનોની વાત આવે છે. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી લઈ જવામાં આવે છે. કેરીઓનો પાક તૈયાર થઈ જાય તેના બોક્સ તૈયાર કરી અને એને અલગ અલગ પ્રકારના વાહનો, જેમ કે ટ્રેક્ટરનું ચિત્ર આપેલું છે, તો એવા અલગ અલગ પ્રકારના વાહનોની અંદર એ બોક્સ ભરીને માર્કેટ યાર્ડની અંદર લઈ જવામાં આવે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનોનો ઉપયોગ લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે 1 કલાકના 20 કિલોમીટર જેટલું અંતર કાપતું હોય છે. ટ્રેક્ટર છે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? ગણતરી કરો તો ટ્રેક્ટરની ગણતરી આપણે કરવાની છે કે 1 કલાકની અંદર કેટલું અંતર કાપશે. તો 1 કલાકની અંદર કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર અંતર કાપે. તો આપણે અહીં ગણતરી કરીએ કે ટ્રેક્ટરની ઝડપ કેટલી છે? 1 કલાકમાં કેટલું કાપે છે? 20 કિમી, 20 કિલોમીટર અંતર કાપે છે. તો ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે એની ગણતરી કરીએ. 3 કલાકમાં 20 ગુણ્યા 3 એટલે કે 2 તેરી 6, 60 કિમી અંતર કાપશે. કેટલું અંતર કાપશે? 60 કિમી. અહીંયા આપણે જવાબમાં અહીંયા પણ આપણે લખી નાખીએ કે 3 કલાકમાં 60 કિમી અંતર. આગળ છે 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? 85 કિલોમીટર અંતર એને કાપવું હોય તો એને કેટલો સમય લાગશે? 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો એનો આપણે ભાગાકાર કરવો પડશે. ભાગાકાર કરીએ આપણે તો શેનો ભાગાકાર કરશું? તો અહીંયા મુદ્દો લખીએ આપણે કે 85 કિમી અંતર કાપવા લાગતો
સમય, 85 કિમી અંતર કાપવા માટે લાગતો સમય. તો 85 ભાગ્યા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20. 20 એનો ભાગાકાર કરવો પડશે. તો 20નો ગુણાકાર ભાગાકાર કરીશું તો 80 સાથે આપણે ભાગાકાર કરવાનો છે. 85 સાથે 5 6 ગણવાના નથી, 80 ગણવાના છે. 85 સુધી નહીં જાય ત્યાં સુધી 20નો ઘડિયો બોલવાનો. તો 20 તો 80. બરાબર. હવે અહીંયા કેટલા આવશે? એની બાદબાકી કરીશું. અહીંયા 5, અહીંયા 0. બરાબર છે. તો 4 કલાકનો સમય લાગશે. જો કેટલો સમય લાગશે? 4 કલાક. અને 5 કિલોમીટર બાકી રહેશે. તો જો અહીંયા આપણે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. હવે 5 કિલોમીટર બાકી રહ્યા તો 5 કિલોમીટર છે અંતર કાપવા માટે એને કેટલો ભાગ પડશે? તો 20ના એ 5 એટલે કેટલા થયા? 5 કિલોમીટર વધ્યા છે તો એ 20ના કેટલા ભાગ થયા? 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 કેટલા ભાગ થયા? 4 ભાગ થયા. કેટલા થયા? 4 ભાગ. એટલે 1 કલાકના પણ આપણે 4 ભાગ કરીશું. 1 કલાકની અંદર 60 મિનિટ હોય એના 4 ભાગ કરીએ તો કેટલા થશે? 20 વત્તા કેટલી થશે? 15 થશે. 15 વત્તા 15 વત્તા 15 વત્તા 15 60ના 4 ભાગ થયા. 4 કલાક પૂરી અને 15 મિનિટ બીજી. તો કેટલો સમય લાગશે ટ્રેક્ટરને 85 કિલોમીટર અંતર કાપવા માટે? 4 કલાક અને 15 મિનિટ. 15 મિનિટનો સમય લાગશે. તો અહીંયા પણ આપણે જવાબ લખી નાખીએ. કેટલો જવાબ આવશે? 4 કલાક અને 15 મિનિટ. આટલા સમયની અંદર એ ટ્રેક્ટર છે 85 કિલોમીટર અંતર આપશે. આગળ અહીંયા વાહનોના થોડાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રો અને એનાથી આગળ જે કંઈ પ્રવૃત્તિઓ આવતી હોય એ બધી આપણે આ પ્રકરણના આગળનો વિડીયો જે બનાવવાના છીએ, આગળનો વિડીયો છે ભાગ 2, એની અંદર આપણે જોવાના છીએ. તો આ વિડીયો પૂરો થાય એટલે તરત જ ભાગ 2 પણ તમે જોઈ લેજો. અને આગળ જેટલા વિડીયો આ પ્રકરણના બનાવવામાં આવે બધા જ તમે લાઈનમાં જોઈ લેજો એટલે તમને આખું પ્રકરણ છે એ સમજાઈ જશે. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો